5 વર્ષથી પોલીસની આગમાં ધૂળ નાખતો વોન્ટેડ કોન્ટ્રાક્ટરને આખરે ઉધના પોલીસે દબોચ્યો. પ્રોહિબિશન અને હત્યાના પ્રયાસના 6 ગુનાનો આરોપી રોનક કોઠારી અમદાવાદથી ઝડપાયો. ગુજરાત પોલીસની પકડમાંથી છેલ્લા 5 વર્ષથી સરકી રહેલો અને રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 6 ગંભીર ગુનામાં વોન્ટેડ જાહેર થયેલો એક આરોપી આખરે સુરતની ઉધના પોલીસની સર્વેલન્સ ટીમના હાથે ઝડપાઈ ગયો છે. આ વોન્ટેડ આરોપી વ્યવસાયિક કોન્ટ્રાક્ટર છે અને તેને અમદાવાદના પોશ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી કોન્ટ્રાક્ટનો ધંધો કરતો હોવાથી સતત લોકેશન અને ઓળખ બદલતો આરોપી રોનક મિશ્રીમલ કોઠારી ઉંમર વર્ષ 39 માત્ર દારૂબંધીના ગુનામાં જ નહીં પરંતુ એક ગંભીર હત્યાના પ્રયાસના ગુનામાં પણ વોન્ટેડ હતો. પોલીસને બાતમી મળી હતી કે આ ફરાર આરોપી અમદાવાદના ગોતા વિસ્તારમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી પરમેશ્વર ટ્રાઇડેન્ટ નામની સોસાયટીમાં છુપાયેલો છે. મૂળ રાજસ્થાનના ચિત્તોડગઢનો વતની રોનક કોન્ટ્રાક્ટનો ધંધો કરતો હોવાથી સતત પોતાના લોકેશન અને ઓળખ બદલતો રહેતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. ખાનગી રીતે ટ્રેકિંગ કરીને અને ચોક્કસ બાતમીના આધારે ઉધના પોલીસ તાત્કાલિક અમદાવાદ દોડી ગઈ હતી અને 5 વર્ષથી કાયદાની આંખમાં ધૂળ નાખી રહેલા વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો હતો. ઉધના પોલીસે આરોપી રોનકની ધરપકડ કરી તેની વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જેથી રાજ્યભરમાં નોંધાયેલા તેના ગુનાઓનો ભેદ ઉકેલી શકાય.